બિલકુલ હર્ષવર્ધનભાઈ, હવે આગામી 3 રાશિ તુલા, વૃશ્ચિક ને ધન, આ ત્રણેય રાશિના જાતકોનું આવનારું વર્ષ કેવું લાભદાયી નીવડશે? આ ત્રણેય રાશિના જે જાતકો છે તેમને કેવી સમસ્યાનો સામનો કરવો પડશે, કયા પડકાર તેમની સામે ઉભા છે અને તેનું નિવારણ પણ શું હશે એ જણાવો. આપણે વાત કરીશું તુલા રાશિના જાતકો વિશે. તો તુલા રાશિના જાતકો વિશેનો આ વર્ષ જે છે એ સારું જવાનું છે. જો તે આપણે તેમની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ છે, કેમ કે માર્ચ મહિના સુધી તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ આવવાની છે. પણ ત્યારબાદનો જે સમય છે, એટલે કે જ્યારે શનિશ્ચર બદલાય છે ત્યારબાદ તે જેટલી પણ બીમારીઓ છે અથવા રોગ છે તેમાંથી નિવારણ આવવાની શક્યતાઓ છે. એટલે આ વર્ષ તેમના માટે મિશ્ર સમાન જે છે એ સ્વરૂપમાં માનવામાં આવતું હોય છે. અને વાત કરીશું આર્થિક દ્રષ્ટિએ તુલા રાશિ માટે, તો આર્થિક દ્રષ્ટિએ પણ આ વર્ષ જે છે તે તેમના માટે સારું જશે. કેમ કે જો આપણે વ્યવસાયિક રીતે વાત કરીએ તો જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, ધંધો કરી રહ્યા છે, તે લોકો માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી જે છે તે આવવાની છે. અને તે ઓપોર્ચ્યુનિટીના લીધે તે લોકોના ધંધામાં જે છે વધારો આવવાની શક્યતા છે. અને જો આપણે નોકરિયાત વર્ગની જો વાત કરીએ તો નોકરિયાત વર્ગમાં જે તુલા રાશિના જાતકો છે તેમને આ વર્ષે એમના છઠ્ઠા સ્થાને એટલે કે નોકરીના સ્થાનમાં જ શનિશ્ચરનો પ્રવેશ થવાનો છે. એટલે કે માર્ચ મહિના પછી જ્યારે શનિશ્ચરનો પ્રવેશ થશે તો એવું બની શકે કે એ જાતકોને તેમના સ્થાનથી બીજા સ્થાને જવું પડે, અથવા તો તેમને નોકરી બદલવી પડે, અથવા તો તેમનું પ્રમોશન પણ થવાની શક્યતાઓ પોસિબલ થઈ શકે તેમ છે. જો આપણે વિદ્યાર્થી વર્ગની વાત કરીશું તુલા રાશિના જાતકો વિશે, તો વિદ્યાર્થી વર્ગને આ વખતે માર્ચ મહિના સુધીમાં એમને વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. એટલે કે જેટલા વિદ્યાર્થીઓ તુલા રાશિના જાતકો છે અને બોર્ડની પરીક્ષા જો આપી રહ્યા છો તો આ વર્ષે તમારે તેમના માટે ખૂબ જ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કેમ કે આ માર્ચ મહિના સુધી તમને મહેનત કરતા ફળ જે છે એ ઓછું મળવાની શક્યતા છે. તો જે વિદ્યાર્થીઓ બોર્ડમાં છે તે ખૂબ જ વધારે મહેનત કરે. અને જો તુલા રાશિના જાતકોને આ વર્ષ હજુ વધારે સુખમય બનાવવું હોય તો તે પિતૃઓનું પૂજન કરશે તો તેમના માટે આ વર્ષ જે છે ખૂબ જ સુખમય રીતે પસાર થઈ શકે તેમ છે. તો આપ જે છે તે અમાસના દિવસે આપ તેલનો દીવો કરી શકો છો પિતૃઓનો, તેમની પાછળ કેટલાક દાન કરી શકો છો. શ્રાદ્ધ પક્ષ આવશે ત્યારે પિતૃઓના સારી રીતે શ્રાદ્ધ કરી શકો છો. ચૈત્ર મહિનામાં આપ નારણ બલિ કરાવી શકો છો. તો આવું કેટલું પણ આપ જે છે જે પિતૃ ઋણમાંથી મુક્તિ અપાવતું જેટલું પણ આપણે સનાતન ધર્મનું શાસ્ત્ર છે તે સમગ્ર પૂજા વિધિ જે છે જે આપ કરશો તો આ વર્ષ જે છે તે તમારા માટે સુખમય રીતે પસાર થશે. જો આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ માટે, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષે તેમની શનિની ઢૈયા ઉતરવાની છે. એટલે કે અત્યાર સુધી જે 2.5 વર્ષમાં એમની પાછળ જે સમસ્યાઓ હતી તે સમસ્યાઓ જે છે તેનો ઉકેલ આવવા મળશે. જો આપણે તંદુરસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો એ લોકો જે 2.5 વર્ષમાં તેમને કેટલાક રોગો આવ્યા હતા તે રોગમાંથી તેમને માર્ચ મહિના પછી એપ્રિલ મહિનાથી મુક્તિ મળવાનું શરૂઆત થશે. તેમને તે જૂના રોગ જે છે તેમાંથી તેમને કેટલીક મુક્તિ મળશે, તેનું સમાધાન મળી જશે. અને જો આપણે આર્થિક દ્રષ્ટિએ પણ વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ એ જે આ વર્ષ જે છે તે પાછલા 2 વર્ષ કરતાં તો અવશ્યથી સારું રહેવાનું છે. અને જો આપ વાત કરીએ તો આ વર્ષે તેમના પંચમ ભાવમાં શનિશ્ચર છે અને છઠ્ઠા 8મા ભાવમાં ગુરુ છે. જ્યારે પણ એ ભાવમાં જ્યારે ગુરુ આવતો હોય 8મા ભાવમાં તો એવું બની શકે કે તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે. પણ જ્યારે ખર્ચમાં વધારો આવે ત્યારે તમારા આવકમાં પણ વૃદ્ધિ છે. એટલે ઓવરઓલ દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું જે આ વર્ષ જે છે તે આર્થિક દ્રષ્ટિએ તો ખૂબ જ સારું જ છે. જો આપણે નોકરિયાત વર્ગની વાત કરીએ તો તેમને આ વખતે પ્રમોશનની ખૂબ જ ઉજળી તક જોવા મળતી હોય છે. તો આ વર્ષે તેમને ઇન્ક્રીમેન્ટ પણ છે જે મળી શકે તેમ છે. તો અને જો આપણે વ્યાપારી વર્ગની વાત કરીએ તો વ્યાપારી વર્ગમાં પણ આ વર્ષ જે છે તે તેમના માટે ખર્ચ વધવાની શક્યતા છે. તો આ વર્ષે કેટલાક જે તમારા એક્સપાન્શન છે તે તમારે સમજી વિચારીને કરવાના છે. એ એક્સપાન્શન જો આપ સમજી વિચારીને કરશો તો બની શકે કે એ ખર્ચમાં ઘટાડો થવાથી તમારા પ્રોફિટમાં જે છે વધારો થઈ શકે તેમ છે. અને વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો આ વર્ષ તેમના માટે ખૂબ જ સારું જવાનું છે. જે વિદ્યાર્થીઓ બોર્ડમાં છે તેમના માટેના આ વખતના ખૂબ જ સારા સમાચાર છે.
તે લોકો ખૂબ જ મહેનત કરે અને આ વર્ષે તેમનું રિઝલ્ટ પણ જે છે તે ખૂબ જ સારું આવવાની શક્યતા છે. આ વર્ષે જો વૃશ્ચિક રાશિના જાતકો એ ગુરુની ઉપાસના કરશે તો તેમના જીવનમાં જે છે તે વૃદ્ધિ થવાની શક્યતા છે. ગુરુ એટલે કે બૃહસ્પતિ દેવની જો આપ ઉપાસના કરશો, ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની માળા પણ કરશો, પીળા વસ્ત્રનું દાન કરશો તો આ વર્ષ જે છે તમારા માટે શુભમય રીતે પસાર થશે. જો આપ વાત કરીશું ધન રાશિ માટે, તો ધન રાશિ માટે આ વર્ષ જે છે તે મધ્યમથી ચેલેન્જિંગનો સમય રહેવાનો છે, કેમ કે તેમની પર શનિની ઢૈયા એ જે છે આવવાની છે. એટલે કે માર્ચ મહિના સુધીનો એમનો જે સમય જે છે તે તો સારો જશે, પરંતુ ત્યારબાદ જે છે શનિશ્ચરની ઢૈયા આવવાના લીધે પાછળનો જે સમય જે છે તે તેમના માટે જે છે ચેલેન્જિંગ રૂપ જે છે તે ધારણ કરવાનો છે. આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માર્ચ મહિનાથી મે મહિનાના જે સમય જે છે તે દરમિયાન તેમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તેમને વાહનના અકસ્માત થવાની શક્યતા વધુ હોવાથી તે સમય દરમિયાનમાં તમારે વાહન જે છે તે ધીરે ચલાવવાનું છે. તેમજ કેટલીક એડવેન્ચરસ જે એક્ટિવિટીઝ છે તેમાંથી તમારે બાકાત રહેવાનું છે. એડવેન્ચરસ એક્ટિવિટીઝ જે છે નથી કરવાની, ખોટા રિસ્ક નથી લેવાના, ઓવર સ્પીડિંગમાં વ્હીકલ નથી ચલાવવાનું. આવું કરવાથી અકસ્માત થવાના ચાન્સીસ ઓર વધી જતા હોય છે. તો આ વર્ષે ધનરાશિના જાતકો જે છે તે તેમનું રોડ પ્રેઝન્સ છે તે શાંતિપૂર્વકનું કરે અને અકસ્માત ન થાય તેનું ખાસ ધ્યાન રાખે. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ તેમના માટે મધ્યમ જવાનું છે. મે મહિના સુધીનો જે સમય જે છે તે નોકરિયાત વર્ગ માટે એવરેજ રહેશે, પરંતુ ત્યારબાદ જે છે તે તેમને ધાર્યા પરિણામો જે છે એ મળવાની શક્યતા ઓછી છે. કેમ કે શનિની ઢૈયાના લીધે જો આપ એવું એક્સપેક્ટ કરો છો કે અમારું આ વર્ષે પ્રમોશન થશે અથવા તો અમને ઇન્ક્રીમેન્ટ મળશે, તો આ વર્ષે આપને રાહ જોવાની શક્યતા રહેશે. કેમ કે આ વર્ષ જે છે તમારે શાંતિપૂર્વક જે પસાર કરવાનું છે. વ્યાપારી વર્ગની વાત કરીએ તો માર્ચ મહિનાના સુધીનો સમય જે છે તે સારો રહેશે, પણ ત્યારબાદ તેમની પર આપત્તિ આવવાની સંભાવના છે. જે બી વ્યક્તિઓ પાર્ટનરશિપની થી ધંધો કરી રહ્યા છે તેમને ખાસ સાચવવાની જરૂરિયાત છે. કેમ કે પાર્ટનરશિપમાં તમારા પાર્ટનર જે છે તે બની શકે કે કોઈક વિખવાદથી છૂટા પડે, તમારા પાર્ટનરમાં ચેન્જ થાય, તમારી ટ્રીટીઓ ચેન્જ થાય તેવી પણ પોસિબિલિટી છે. તો જે વ્યક્તિઓ જે ધંધાર્થીઓ પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યા છે તેમને આ વર્ષે ધનરાશિના જાતકોએ અવશ્યથી ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જો આપણે કૌટુંબિક દ્રષ્ટિએ વાત કરીએ તો માર્ચ મહિના પછી તમારા બોલવાથી કેટલીક કૌટુંબિક સમસ્યાઓ જે છે ઉદ્ભવવાની શક્યતા છે. એટલે આ વખતે આ વર્ષે તમારે જો કોઈ પણ કૌટુંબિક મિટિંગો સર્જાતી હોય તો ત્યારે તમારે ખૂબ જ 100 વાર વિચારીને બોલવાની જરૂર છે. કેમ કે તમારા બોલવાથી ઝઘડો જે છે તે વધવાની શક્યતા છે, વિખવાદ વધવાની શક્યતા છે. આથી જ આ વર્ષે જે છે શાંતિપૂર્વક આપે પસાર કરવું. અને વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો આ વર્ષ તેમના માટે મધ્યમ રહેવાનું છે. જો આ વર્ષે તેમના પર શનિની ઢૈયા બેસવાની હોવાથી જો આપ શનિશ્ચર એટલે કે શનિ દેવતાની જો પૂજા અર્ચના કરો છો તો તેનાથી તમારી પર આવનારી જે આપત્તિઓ છે તે ઓછી થશે. આપ કાળા વસ્ત્રનું દાન કરો, કાળા તલનું જે તેલ છે તેનું દાન કરો, શનિને ભગવાનની જેટલી પણ ઉપાસના થતી હોય તે કરો, શનિવાર કરો, આપ ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો, તો તેનાથી અવશ્યથી આ વર્ષ જે છે તમારા માટે સુખમય રીતે પસાર થશે. જી બેન.